પૈસાનો કોસ્ટ જે છે ઇટ ઇઝ નોટ લાઈક વન એસોસિએશન, ઇટ ઇઝ અ ફાઇનાન્શિયલ મુવમેન્ટ. આ એસોસિએશનનું પૈસા નામ પડ્યું એની પાછળ પણ એક આખી સ્ટોરી છે. આનું પ્રોફેશનલ્સ એક્સેલન્સ સેતુ એસોસિએશન, ઇટ ઇઝ કોલ્ડ પૈસા. તમે અત્યાર સુધીમાં ઘણા બધા એસોસિએશનમાં ગયા હશો, ઘણા બધા એસોસિએશન અત્યારે પણ ઇન્ડિયાની અંદર કામ કરી રહ્યા છે, પણ આ એસોસિએશન જે છે એ આનાથી કંઈક અલગ છે. પૈસાનો ચેરમેન છું. મારી જોડે અત્યારે ડાયસ પર સીએ હર્ષભાઈ છે, આકાશભાઈ શાહ છે, ભરતભાઈ છે, રોહિતભાઈ છે અને ધર્મેશભાઈ છે. આ એસોસિએશનનો મુખ્ય હેતુ પ્રોફેશનલ એક્સેલન્સ સેતુ એસોસિએશન. સેતુ એટલે અમે જે પણ ગવર્મેન્ટ બોડીઝ છે એની જોડે કામ કરવાના છે, એનબીએફસીસ જોડે, સિટીઝન્સ માટે કામ કરવાના છે અને લોન કન્સલ્ટન્ટ્સ એટલે કે જે લોકો અનસ્ટ્રક્ચર્ડ એટલે અનઓર્ગેનાઇઝ માર્કેટ છે, જે રિટેલ સેગમેન્ટની અંદર બહુ જ બધું કામ કરી રહ્યું છે, કે એમએસએમઈ માટે કામ કરી રહ્યું છે, તો એને એક સારો ટ્રસ્ટ મળે, સિટીઝન્સને પણ પ્રોપર ટ્રસ્ટેડ એક લોન કન્સલ્ટન્ટ મળે. દરેક ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે કોઈ પણ વ્યક્તિને જે પોતપોતાની બોડીમાં અલગ અલગ કામ કરી રહ્યા છે એને અમે લોકો એક સાથે લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અમે લોકો એક સોફ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને 9મા મહિનામાં અમે લોકો કમ્પ્લીટલી આ ઓર્ગેનાઇઝેશન એસોસિએશન સ્ટાર્ટ કરીશું. અમારું લોન્ચિંગ હશે અને શરૂઆતમાં અમે લોકો 33 ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતમાં સ્ટાર્ટ કરીશું આ, અને પછી નેક્સ્ટ અમારું પેન ઇન્ડિયા ઉપર અમે લોકો આ एसोसिएशन ले जैसे है. पैसा नाम से स्पष्ट है कि जब मनी इन्वॉल्व है, लेकिन हमारे इंटेंशन में मनी नहीं है, बिकॉज ये सेक्शन 8 कंपनी है, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन. तो ये एक ब्रिज की तरह काम करने के लिए हम सब इकट्ठे हुए हैं. वी आर 33 फाउंडिंग मेंबर्स कि जो रेगुलेटरी बॉडीज, बैंक्स और कस्टमर के साथ, प्रोफेशनल के साथ हम एक ब्रिज क्रिएट करें और लोगों को एक ऐसा प्लेटफॉर्म दें कि जिसके थ्रू सारे प्रोफेशनल एक जगह पे आ सकें, चाहे वो सीए हो, सीएस हो, डीएसए हो, लोन कंसल्टेंट हो या फिर लॉयर क्यों हो. ये सब मिलके एक एसोसिएशन के लिए काम करें ताकि हम हमारी इंडिया की एमएसएमई को अच्छा सपोर्ट कर सकें, हर कस्टमर को हम अच्छे से सर्व कर सकें. इसलिए 33 की हमारी पूरी टीम है और जो एक सेक्शन 8 कंपनी रजिस्टर है, और इसी के साथ साथ हमारे जो सारे फाउंडिंग मेंबर हैं वो सिर्फ एक स्पेसिफिक फोकस के साथ काम कर रहे हैं कि ये पूरे गुजरात में 33 डिस्ट्रिक्ट में किस तरह से आगे फैल सके, और यहाँ तक ही नहीं पूरे नेशन वाइड हम इसको डेवलप करने का सोच रहे हैं.